નમસ્કાર દેશવાસીઓ, હવામાન ખાતાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ચૂક્યા છે। જી હા દર્શક મિત્રો, આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું છે અને 16 વર્ષ પછી દેશની અંદર ચોમાસું વહેલું આવવાની સાથે ગુજરાતના ભિન્ન પંથકોમાં આજની બપોર પછી ભૂક્કા કાઢી નાખનારા ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, 16 વર્ષ પછી દેશની અંદર આ વર્ષનું ચોમાસું વહેલી આવવાની આગાહી કરવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હલચલ વધતી જોવા મળી રહી છે અને હિન્દ મહાસાગરના દરિયામાંથી ચોમાસું ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં અંદમાન અને નિકોબારના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં દરિયામાંથી હિન્દ મહાસાગરના દરિયામાંથી ચોમાસું ધીમી ગતિએ આગળ વધતું જોવા મળવાનું છે। તો ક્યારે પહોંચશે હિન્દ મહાસાગર અને અંદમાન નિકોબાર દરિયાકાંઠાના તટીય વિસ્તારમાં 2025 ચોમાસું શરૂ થવાની સાથે ગુજરાતના કયા પંથકમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, સાથે વાવણી લાયક વરસાદ ગુજરાતમાં ક્યારથી પડતો જોવા મળી શકે છે, જેને લઈને કયા પ્રકારની સચોટ આગાહી દર્શાવવામાં આવી રહી છે, સાથે બદલાઈ રહેલા ગુજરાતમાં નક્ષત્રના પગલે કયા નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળવાનો છે અને હાલ ગુજરાતના વિસ્તારમાં ટકરાયેલા મિની વાવાઝોડા સાયક્લોનિક સિસ્ટમની સાથે વધી રહેલા લો પ્રેશરના તીવ્ર દબાણને લઈને આજે બપોર પછી ગુજરાતના કયા વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા અને ઓચિંતાના મોટા પલટાવ સાથે ભયંકર અંધારપટ વચ્ચે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ફરીથી રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની કરવામાં આવી રહી છે આગાહી। હવે પછી સિસ્ટમનું દબાણ ગુજરાતના કયા વિસ્તારમાં ફરી એકવાર જોર દર્શાવતું જોવા મળવાનું છે। સિસ્ટમની અસરને લઈને કયા પંથકો સુધી આ સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના ઝુંડ બનતા જોવા મળી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતના કયા ગામો પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે? શું વાવાઝોડું ફરી એકવાર ગુજરાતની અંદર પથારી ફેરવતું જોવા મળશે કે સાથે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર ઉદ્ભવી રહેલા ડીપ ડિપ્રેશનના મજબૂત ઘેરાવાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદને લઈને મોટી ચેતવણી આપવામાં આવી રહી છે। કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમના નવા ખતરાને લઈને ગુજરાતમાં એક નવું માવઠું હવે શરૂ થવા જઈ રહ્યું છે, જેને લઈને ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર ખતરાની ઘંટીઓ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, માલ ઢોરને ચાચવીને રાખજો। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષના ચોમાસા દરમિયાન દેશની અંદર 105% સુધીના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ ચોમાસું આવે તે પહેલા ગુજરાતની અંદર અત્યારે ધીમી ધારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળી રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતની સાથે ગુજરાતમાં પાછલા 5 દિવસથી ભૂકા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહેલા જોવા મળી રહ્યા છે। સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કલાકોની અંદર પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ગુજરાતમાં ભયંકર મેઘગર્જનાની સાથે આંધી તુફાન અને વંટોળની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતની સાથે ગુજરાત ઉપર મજબૂત સિસ્ટમના ઘાતના મજબૂત ઘેરાવા અત્યારે સક્રિય બનતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર આવનારી 6 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટીને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગરના દરિયામાંથી બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતા હવે ગુજરાતના વિસ્તારમાં પોતાનો સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને સતત અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં કચ્છના ક્ષેત્રોથી લઈને સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનારી 6 કલાકની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને પણ મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે। આમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવ જોવા મળવાના છે। સાથે બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં પવન
સિસ્ટમનું જોર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનના મારાને લઈને ગુજરાતમાં આવનારી 6 કલાકની અંદર ફરી એકવાર વીજળીના ચમકારા ગુજરાતમાં જોર દર્શાવતા હોય તેમ ઘોર અંધારપટ ગુજરાતમાં છવાતો જોવા મળી શકે છે અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો, કચ્છના ક્ષેત્રો, મધ્ય ગુજરાતથી દક્ષિણીય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આગામી કલાકોની અંદર ફરી એકવાર વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે. સાથે સાથે ગુજરાત ઉપર વિઝિબિલિટીની અંદર પણ મોટા પાયે ઘટાડો થતો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં ફરી એકવાર વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો આવનારી કલાકોમાં ગુજરાતમાં જોવા મળવાના છે. આમ નવી આગાહીને લઈને ગુજરાતની અંદર આજથી હજી પણ આવનાર 3 દિવસ માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે ચોમાસા અંગે પણ નવી અપડેટ આપવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ભર ઉનાળા દરમિયાન ચોમાસુ અને મેઘરાજા ગુજરાતની અંદર તાંડવ મચાવતા જોવા મળી રહ્યા છે. પવનોની તીવ્રતાની સાથે ફક્ત ગુજરાત નહીં પરંતુ જોધપુર એટલે કે રાજસ્થાનનો વિસ્તાર, ગ્વાલિયરના ક્ષેત્રોથી અલ્હાબાદ, નાગપુરના વિસ્તારોની અંદર અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં મુંબઈ, બેંગલવીનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર તો બેંગલુરુના વિસ્તારોમાં, મદુરાઈના ક્ષેત્રોથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબ સાગરના વિસ્તારોમાંથી આવી રહેલા નૈઋત્યના પવનોને લઈને ગુજરાતના વિસ્તારોની સાથે અરબ સાગરના સંપૂર્ણ રાજ્યોની અંદર પણ વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, દેશની અંદર ચોમાસાની હળવી શરૂઆત આગામી દિવસોમાં જોવા મળવાની છે પરંતુ ગુજરાતની અંદર માવઠું અને મિની વાવાઝોડાની અસરોને લઈને આવનારી 6 કલાકની અંદર હજી પણ સાબેલા ધારથી લઈને ભૂક્કા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, લાઈવ સિસ્ટમની અપડેટ મેળવવામાં આવે કે અત્યારે લાઈવ સિસ્ટમની અપડેટ કઈ વિસ્તારોમાં જોર દર્શાવી રહી છે તો તમે લાઈવ જોઈ શકો છો તે રીતે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર હાહાકાર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકોની અંદર જામનગરના વિસ્તારોથી લઈને ધ્રોળના ક્ષેત્રોની અંદર ને સાથે સાથે રાજકોટના વિસ્તારથી કાલાવડના વિસ્તારની અંદર લાલપુરના ક્ષેત્રોથી લઈને ભાનવડનો વિસ્તાર, ઉપલેટા, જેતપુર, ગોંડલ અને શાપરના વિસ્તારોમાં ભયંકર આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા ખેદાન મેદાન મચાવતા જોવા મળવાના છે. જૂનાગઢના વિસ્તારથી કેશોદ, બગસરાના વિસ્તારથી વિસાવદર, ધારીના પંથકોથી લઈને કુંડલા અને અમરેલીના વિસ્તારોની અંદર પણ અત્યારે વિઝિબિલિટીના પ્રમાણની અંદર મોટા પાયે ઘટાડો અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ અત્યારે લાઈવ સિસ્ટમ દર્શાવી રહી છે. કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને આવનારી 6 કલાકમાં સતત મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો જોધપુર, નવી દિલ્હી અને લાહોરના વિસ્તારમાં અત્યારે વિઝિબિલિટીના પ્રમાણની અંદર સૌથી વધારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતની અંદર છવાયેલા જોવા મળી ચૂક્યા છે. તો ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત ક્યારથી થવાની છે અને કેવું હવામાન જોવા મળવાનું છે જે બાદ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર નકશાઓ જાહેર કરીને કયા કયા વિસ્તારોમાં કેવા વરસાદની આગાહી રહેલી છે અને કયા વિસ્તારમાં ભયંકર આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જનાને લઈને શું નવી અપડેટ આપવામાં આવી રહી છે જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ અપડેટ તરફ મિત્રો આપણે આગળ વધીએ. જી હા દર્શક મિત્રો, 2025નું ચોમાસું ક્યારે શરૂ થશે અને કયા નક્ષત્રની અંદર કેવો વરસાદ પડતો જોવા મળી શકે છે અને જેને લઈને છછોટ અપડેટ સામે આવી રહી છે. દેશની અંદર મે મહિનાની અંદર ગરમી વધુ પડવાની સાથે ધૂળની ડમરીઓ અને વરસાદી ઝાપટા અને વીજળીના કડાકા ભડાકા જે રીતે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તે રીતે મે મહિનાની અંદર ગુજરાતની અંદર સતત તોફાની પવનો, ઉનાળાની હળવી શરૂઆત અને ધૂળની ડમરી સાથે ઝાપટા અને વીજળીના કડાકા ભડાકા ગુજરાતમાં જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. જે બાદ આવતો મહિનો એટલે કે જૂન મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં પણ ખાસ કરીને પ્રથમ વાવણીને લઈને મોટી અપડેટ આપવામાં આવી રહી છે. જૂન મહિનાની 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ અને 19 તારીખના રોજ પ્રથમ વાવણી લાયક વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં વરસાદ ઓછો અને
પવનની ડમરીઓ ઉડતી જોવા મળી શકે છે। સાથે સાથે 22 તારીખ 23 તારીખ અને 26 થી લઈને 30 તારીખ એટલે કે જૂન મહિનાની 22, 23, 26 ને 30 તારીખ દરમિયાન સર્વત્ર બીજી વાવણી અને ગાજવીજ સાથે વધુ વરસાદ ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર ખાબકતો જોવા મળવાનો છે। જે બાદ જુલાઈ મહિનાની અંદર પણ ચોમાસાની અસરો ગુજરાતમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે। જેમાં જુલાઈ મહિનાની 1 થી 5 તારીખ દરમિયાન ગુજરાતની અંદર સામાન્ય વરસાદ વરસતો જોવા મળી શકે છે। જો કે તે બાદ 6 તારીખથી લઈને 10 તારીખ, 12 તારીખ, 13 તારીખ ને 31 તારીખ સુધીની અંદર ગાજવીજ સાથે વધુ તોફાની પવનોની સાથે વરસાદ દેશની અંદર અને ગુજરાતની અંદર ભૂક્કા બોલાવતો હોય તેમ જુલાઈ મહિના બાદ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। તે ઉપરાંત ઓગસ્ટ મહિનાની અંદર 1 તારીખથી લઈને 7 તારીખના રોજ હેલી રૂપી ઝાપટા સ્વરૂપીય વરસાદનું જોર ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે। અને ઓગસ્ટ મહિનાની 31 તારીખ દરમિયાન ગુજરાતની અંદર કૂવા, ડેમ, તળાવ, નદી નાળાની અંદર નવા પાણી ભરાતા જોવા મળી શકે છે। આમ ઓગસ્ટ મહિનાની અંદર પણ સારા વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જે બાદ સપ્ટેમ્બર મહિનાની અંદર જેમાં તારીખોની માહિતી મેળવવામાં આવે તો 1 તારીખ, 8 તારીખ, 11 તારીખ, 12 તારીખ, 13 તારીખ અને 24 તારીખ સુધીની અંદર ખૂબ જ સારા વરસાદ અને ગાજવીજ સાથે વધુ વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનાની અંદર દર્શાવવામાં આવી રહી છે। અને ખેતીના મૂળને પૂરતું પાણી મળી રહે તેવા વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિના માટે પણ દર્શાવી દેવામાં આવી રહી છે। જે બાદ ઓક્ટોબર મહિનાની અંદર જેમાં તારીખ 1, 8, 10, 11, 12 અને 17 દરમિયાન ખૂબ જ સારા વરસાદની સાથે ગુજરાતની અંદર અને દેશના ભિન્ન ભાગોમાં વીજળી પડવાની શક્યતાની સાથે સારા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત તારીખ 18 થી લઈને 19 અને 24 થી 27 તારીખ દરમિયાન નવા અત્યારે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અને 17 તારીખ બાદ દેશની અંદરથી ધીમે ધીમે ચોમાસું વિદાય લેતો હોય તેવો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે। આમ મે મહિનાથી લઈને આવનાર ઓક્ટોબર મહિના સુધીની અંદર ગુજરાતની અંદર ચોમાસાની અસરો કેવી જોવા મળી શકે છે, વાવણી લાયક વરસાદ કેવો જોવા મળશે ને કયા વિસ્તારોની અંદર આગામી કલાકોની સાથે આવનાર દિવસોની અંદર ક્યારથી વરસાદીય સિસ્ટમનું જોર જોવા મળશે ને કયા વિસ્તારોની અંદર કયા વર્ષ દરમિયાન અને કયા મહિના દરમિયાન કેવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે। જેમાં 16 વર્ષ પછી અત્યારે પહેલી વાર ચોમાસું વહેલું બેસે તેવી અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે। અને જેમાં પણ ખાસ કરીને ઓક્ટોબર મહિનાના 27 તારીખ બાદ દેશની અંદરથી ચોમાસાની હળવી શરૂઆત વિદાયની જોવા મળવાની છે। ખાસ કરીને દેશની અંદર જૂન મહિનાની અંદર ચોમાસાની શરૂઆત જોવા મળશે અને જેમાં 15 તારીખ, 16 તારીખ, 17 અને 19 તારીખ આજુબાજુના દિવસોની અંદર પ્રથમ સારો વાવણી લાયક વરસાદ દેશની અંદર જોવા મળી શકે છે, જેવી પણ ચોમાસાને લઈને અપડેટ આપવામાં આવી રહી છે। તે ઉપરાંત વરસાદના સૂર્ય ઉપરથી નક્ષત્રોની માહિતી મેળવે કે વરસાદના કયા નક્ષત્રો ક્યારથી અસરો દર્શાવતા જોવા મળી શકે છે। જો કે અત્યાર સુધીની અંદર અનેક નક્ષત્રો પૂર્ણ થઈ ચૂક્યા છે। જે બાદ અત્યારે દેશની અંદર ચિત્રા નક્ષત્ર ચાલી રહ્યું છે, જે 10 તારીખથી દેશની અંદર ચિત્રા નક્ષત્ર બેસી ગયું છે। અને ચિત્રા નક્ષત્ર બેસવાની સાથે છૂટાછવાયા પંથકોની અંદર સારા વરસાદની શક્યતા ચિત્રા નક્ષત્ર દરમિયાન આપવામાં આવી રહી છે। જે બાદ 24 તારીખથી ગુજરાતની અંદર અને દેશની અંદર નવું નક્ષત્ર એટલે કે સ્વાતિ નક્ષત્ર બેસતું જોવા મળવાનું છે। અને સ્વાતિ નક્ષત્ર બેસવાની સાથે સારા વરસાદ અને પાણીની સમસ્યા દૂર થાય તેમ આજથી લઈને આવનારી 24 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્ર જોવા મળી શકે છે। અને 24 તારીખ બાદ દેશની અંદર નવું એટલે કે સ્વાતિ નક્ષત્રની શરૂઆત જોવા મળવાની છે। આમ દેશની અંદર ચોમાસાને લઈને ચોમાસું કેવું રહેશે અને ચોમાસું ક્યારથી શરૂ થવાનું છે અને ક્યારે પૂર્ણ થવાનું છે જે અંગે સંપૂર્ણ અપડેટ આપવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારમાં સિસ્ટમની કેવી અસરો અને સિસ્ટમનું કેવું દબાણ જોવા મળવાનું છે, કયા વિસ્તારમાં આજરોજ અને આવનાર 2 દિવસમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે ગુજરાતમાં પવનની તીવ્રતા કયા વિસ્તારોમાં ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ અને મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ ભારતીય હવામાન વિભાગ દ્વારા આ નકશાઓ જાહેર કરીને ગુજરાતની અંદર આજે
કેવો વરસાદ જોવા મળી શકે છે, જેની પણ સચોટ અપડેટ આપવામાં આવી રહી છે. સાથે સાથે 13 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હજી પણ માવઠા સ્વરૂપીય કમોસમી વરસાદનું સતત જોર વધતું જોવા મળવાનું છે. આમ દેશની અંદર આજથી લઈને હજી પણ 13 તારીખ સુધીના અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે દબાણ જોવા મળશે અને જેમાં ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભયંકર જોર આવનારી 13 તારીખ સુધીની અંદર ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. નવી આગાહીને લઈને આજે કયા કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળી શકે છે, જેની સવિસ્તૃત અપડેટ મેળવીએ તો ભારતીય મોસમ વિભાગની નવી અને તાજી અપડેટ પ્રમાણે છૂટાછવાયા સ્થળોની અંદર આજે હળવાથી મધ્યમ મેઘગર્જના ગુજરાતમાં ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે અને મેઘગર્જનાની સાથે સાથે હવેથી ગુજરાત ઉપર પવનોની તીવ્રતા પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન ગુજરાતમાં પવન ફૂંકાતો જોવા મળી શકે છે. સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે. આજે બપોર પછીને સાંજ દરમિયાન ઓચિંતાના મોટા પલટાવ આવી શકે છે, જેમાં કચ્છના ક્ષેત્રોથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં, પોરબંદરના પંથકથી જામનગરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં, રાજકોટના વિસ્તારથી બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવતા જોવા મળી શકે છે. મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘગર્જનાનું તીવ્ર દબાણ કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે. તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરીએ તો બનાસકાંઠાના વિસ્તારથી પાટણના વિસ્તારો, મહેસાણાના પંથકોથી લઈને સાબરકાંઠાના વિસ્તારો, પાલનપુરના વિસ્તારથી અરવલ્લીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ અને તીવ્ર અસરવાળું જોર વધતું જોવા મળવાનું છે. આમ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘગર્જનાની સાથે ને વીજળીના ચમકારાની સાથે ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે. જેમાં વિસ્તારો તરફ નજર કરીએ તો અહેમદાબાદના જિલ્લાથી આણંદના વિસ્તારમાં, ખેડાના પંથકોથી લઈને મહીસાગરના વિસ્તારોમાં, પંચમહાલના ક્ષેત્રોથી દાહોદ, છોટાઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ સાથે સિસ્ટમની અસરો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણની સાથે સિસ્ટમના જોરના પગલે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે બપોર પછીને સાંજ દરમિયાન વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં આવનાર 3 દિવસની અંદર હજી પણ અતિ ભયંકર જોર સિસ્ટમનું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી આવતા હોવાને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભયંકર અસરો વધતી જોવા મળવાની છે. જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારોની અંદર, નવસારીથી લઈને વલસાડના વિસ્તારમાં, ડાંગના ક્ષેત્રોથી તાપી અને નર્મદાના વિસ્તારોની અંદર પણ સતત પલટાવ આવવાને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજથી લઈને આવનાર 2 દિવસમાં હજી પણ કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જે બાદ આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ કાલે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં આવતીકાલ દરમિયાન ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારમાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના જિલ્લાની અંદર વરસાદીય સિસ્ટમની અસરોને લઈને ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે. ખેડાના વિસ્તારથી આણંદના ક્ષેત્રોમાં, વડોદરાના પંથકથી પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તાર, દાહોદના વિસ્તારોની અંદર અને મહીસાગરના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન વરસાદનું તીવ્ર દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજે અને હજી પણ આગામી 2 દિવસોની અંદર એટલે કે આવનારી 13 તારીખ સુધીની અંદર હજી પણ કમોસમી વરસાદ અને માવઠાની અસરો સતત વધતી જોવા મળવાની છે. આમ ગુજરાત ઉપર માવઠું, કમોસમી વરસાદ અને ગુજરાતમાં નવી સિસ્ટમોને લઈને સતત વરસાદ વરસતો જોવા મળી શકે છે.